અગાધ અરબ સાગર છે, જળમગ્ન સીમાની સુરક્ષા પડકાર છે। દેશ આઝાદ છે, બાજુમાં દુશ્મનના પાક છે। સીમાના પ્રહરીઓની ક્ષમતા લાજવાબ છે। આધુનિક સંચાર સાધનો અને સુરક્ષા સંસાધનોની સજ્જતા, બચાવ કામગીરી હોય કે હોય સર્ચ અને સર્વેલન્સ, ડ્રગ્સના વેપલા પર પ્રતિબંધ હોય કે પછી હોય હથિયારોના જખીરાની જપ્તી, આંતરરાષ્ટ્રીય સીમા પર તૈનાત છે, સચેત છે, જાગૃત છે। સમુદ્રના તરંગો અને તોફાનોમાં સંતુલિત છે, સ્થિર છે, સુસજ્જ છે। હિન્દુસ્તાનના તટરક્ષક। જલ, થલ કે નભ, સીમા કોઈ પણ હોય, જરૂરી છે તેની રક્ષા અને મહત્વના છે આ સીમા પર તહેનાત તેના રક્ષકોની। જી હા, હિન્દુસ્તાનના દીકરા દીકરી રાત દિવસ એક કરીને ખડે પગે છે દેશની એ સરહદો પર। ઉદ્દેશ્ય માત્ર એક, હિન્દુસ્તાનની રક્ષા। નમસ્કાર, આપની સાથે હું છું શિવાની પુરોહિત અને મારી સાથે છે મારા સહયોગી નટવર પરમાર। આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે દરિયાઈ સુરક્ષાને લઈને આપણા તટરક્ષકો કેટલી જી જાનથી મહેનત કરે છે। આજે અમારા વિશેષ કાર્યક્રમમાં એની જ વાત કે કઈ રીતે કોસ્ટ ગાર્ડ પોતાની જવાબદારી ખડે પગે નિભાવી રહ્યા છે। દેશના તટરક્ષકોની ફરજ અને કામગીરી આ દરિયા જેવી જ અમાપ છે। દેશનો લગભગ 7,517 કિલોમીટર લાંબો દરિયા કિનારો અને દ્વીપ સમૂહોને બાદ કરતા 6,100 કિલોમીટર લાંબો દરિયા કિનારો હિન્દુસ્તાન ધરાવે છે। અને તેમાં પણ ગુજરાતનો દરિયા તટ કે જે દેશમાં સૌથી વિશાળ તો છે જ, પણ સાથે તેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારની પણ સરળતા છે। જરા વિચાર તો કરો, 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો, દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતને સાંપડ્યો છે અને તેમાં પણ 30,000 જેટલી બોટો અને નાના જહાજો ગુજરાતમાં નોંધાયેલા છે। તેવામાં આંતરરાષ્ટ્રીય જળસીમાની રક્ષા કરવી એક મોટો પડકાર બની જાય છે। તેમાં પણ સૌથી સંવેદનશીલ જળસીમા ગુજરાતની છે, જ્યાં પાકિસ્તાન તરફથી થતી નાપાક પ્રવૃત્તિઓ પર સતત મોનિટરિંગ અને માછીમારોની સુરક્ષા ભારતીય તટરક્ષકોની અતિ મહત્વપૂર્ણ જવાબદારી છે। અને આ જવાબદારીને કઈ રીતે પહોંચી વળવું એના માટે પણ ખાસ માર્ગદર્શિકાથી કામ કરવામાં આવે છે। सर्विलेंस के लिए हमारा एक एसओपी है जिसके हिसाब से हम लोग सर्विलेंस करते हैं। सर्च एंड रेस्क्यू के लिए एमआरसीसी मैरीटाइम रेस्क्यू कोऑर्डिनेशन सेंटर है, उसका सब सेंटर पोरबंदर में है। और कोई भी डिस्ट्रेस जब होती है तो हमारा हर समय 24/7 एक एयरक्राफ्ट और एक शिप स्टैंड बाय रहता है टू अंडरटेक दिस रेस्क्यू ऑपरेशन। और उसके अलावा हम लोग पोल्यूशन रिस्पॉन्स के लिए भी सर्विलेंस करते रहते हैं। इसका पैटर्न होता है जो जिससे हम लोग मॉनिटर करते रहते हैं। પ્રદૂષણ નિયંત્રણ હોય કે પછી રેસ્ક્યુ ઓપરેશન, મર્ચન્ટ વેસલ્સની અવરજવર હોય કે દરિયામાં થતી એવી સંદિગ્ધ હલચલ, જેમાં કેટલીક સંબંધિત એજન્સીઓ પણ કોસ્ટ ગાર્ડના સહકારથી કામ કરે છે। हम कई तरीके के ऑपरेशंस करते हैं, जैसे हम पोल्यूशन रिस्पॉन्स करते हैं, उसमें पोर्ट का काफ़ी बड़ा रोल होता है, डिपेंडिंग अपन कहाँ पे पोल्यूशन स्पिल हुआ है, क्या हुआ है करके। एक पोर्ट हमारे साथ जुड़ा हुआ है, पुलिस हमारे साथ जुड़ी हुई है, 5 नॉटिकल माइल तक का एरिया पुलिस के साथ रहता है, तो हम मिलके कोऑर्डिनेट करके ऑपरेशंस करते हैं वहाँ पे। उसके अलावा एटीएस के साथ होता है। अदर दैन दैट वी आर हैविंग विद ऑल फिशरी डिपार्टमेंट, कस्टम्स, all these are with Coast Guard and we are coordinating operations with them. દરિયાનો અંદાજ જ એવો છે કે તેનો અંદાજ ન મેળવી શકાય। કુદરતી આફતો તો દરિયામાં સામાન્ય છે। મહાકાય જહાજોને દરિયામાં સેલ કરવામાં કે નિર્ધારિત જગ્યા પર પહોંચવામાં સમય વધુ જાય છે, પણ ત્યારે મહત્વના બની રહે છે કોસ્ટ ગાર્ડના હવાઈ જાંબાઝો, જે છે સટીક, ગતિવાન અને બહુ ઉપયોગી। આ ડોર્નિયર કે જે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જી હા, અરબી સમુદ્રના એક એક ભાગ પર આ ડોર્નિયરની બાજ નજર છે।
બચાવ કાર્ય હોય કે કોઈ પણ પ્રકારની ઓપરેશનલ ડ્યુટી, આ ડોર્નિયર એવા સક્ષમ છે કે અરબી સમુદ્રમાં થતી કોઈ પણ ગતિવિધિઓ પર તેની નજર રહે છે. આ જાંબાઝોનું શક્તિ પ્રદર્શન તમે આગળ જોશો, પરંતુ કોસ્ટ ગાર્ડમાં સામેલ મહિલા પાયલટે મહિલાઓ માટે પ્રેરણાત્મક વાત કરી જે સાંભળીને ગર્વ થાય. ये जो कोई भी मशीन है, चाहे वो शिप हो, चाहे वो एयरक्राफ्ट हो, चाहे वो होवरक्राफ्ट्स हों, वो मशीन है, उनको चलाने के लिए जेंडर कौन सा है वो मैटर नहीं करता है. उसके लिए आप कितने प्रोफेशनल हैं और क्या आपकी स्किल्स हैं. ધ્રુવ હેલિકોપ્ટરને પણ જોઈ લો. ગમે તેવા વિપરીત વાતાવરણમાં પણ ઉડવા માટે આ હેલિકોપ્ટર કે જેમાં તમામ સુરક્ષા સંસાધનો છે હાજર. एज फार एज हेलीकॉप्टर इज कंसर्न आपके पास पायलट एंड को पायलट होते हैं. साथ में हमारे पास एक एयरक्रू डाइवर होता है. एयरक्रू डाइवर सिट्स हियर एंड आप ऊपर अगर दे सकते हैं तो ये है रेस्क्यू हॉइस्ट एंड विंचिंग सिस्टम. तो दिस इज विंच. तो अगर कोई हम सर्च एंड रेस्क्यू अगर करते हैं तो अगर कोई इफ़ एनीवन इज ड्राउनिंग और तो हम एज असेस करते हैं सिचुएशन की कितना दूर है क्या है और उसके अकॉर्डिंगली वी टेक अ चैलेंज. पायलट एंड को पायलट कंट्रोल्स पे रहते हैं और एयरक्रू डाइवर सीज कि व्हाट इज़ द लोकेशन एंड कहाँ पे बैठते हैं एंड अकॉर्डिंगली हम उसको विंच करते हैं और लोगों को ऊपर लेके आते हैं. સમુદ્રની વચ્ચે કઈ દિશા અને જહાજોની સ્થિતિનું સર્વેલન્સ ચોકસાઈથી કરવા માટે જે વ્યવસ્થા છે એ પણ એટલી ચોક્કસ કે કોસ્ટગાર્ડની નજરથી છટકવું મુશ્કેલ બની જાય છે. તો અત્યારે અમે હાજર છીએ રિમોટ ઓપરેટિંગ સ્ટેશનમાં કે જ્યાંથી તમામ પ્રકારનું મોનિટરિંગ થતું હોય છે. સમુદ્રમાં કઈ કઈ ગતિવિધિઓ છે, કઈ બોટનું કયું સ્થાન છે, કયા રૂટ છે. મારી પાછળ તમે જોઈ શકો છો કે કઈ રીતે તેની નાનામાં નાની જે માહિતી છે તે અહીં રાખવામાં આવી હોય છે અને જે રીતની આ પરિસ્થિતિ છે, સમુદ્રમાં કઈ કઈ જગ્યાએ કઈ બોટ, તેના રૂટ કયા અને કઈ કઈ રીતના ઓપરેશન્સ ત્યાં થઈ રહ્યા છે તે તમામનું અહીં સર્વેલન્સ થઈ રહ્યું છે. અલગ અલગ જગ્યાઓ પર લાઇટ હાઉસીસ પર જે કેમેરા સેટ કરેલા છે એ કેમેરા થકી પણ સમુદ્રના એક ભાગ ઉપર નજર રાખવામાં આવી રહી છે. તેનું નકશા દ્વારા તેને દર્શાવવામાં આવે છે અને જે રીતે પાકિસ્તાન સાથે દરિયાઈ સીમા અડેલી છે, પાકિસ્તાન તરફથી પણ કોઈ પ્રકારની એવી ગતિવિધિ તો નથી થઈ રહી ને, તેની પણ તમામ રીતની માહિતી અહીં સર્વેલન્સ કરવામાં આવી રહી છે. જે રીતે અહીંયા આગળ જોઈ શકાય છે જે સંબંધિત અધિકારીઓ છે અહીં એ લોકો તમામ જે સિસ્ટમ છે, અત્યાધુનિક સિસ્ટમ છે તેનાથી સર્વેલન્સ કરી રહ્યા છે. અહીંથી જ તમામ કમાન્ડ અપાતા હોય છે અને કોઈ પણ એવી શંકાસ્પદ ગતિવિધિ દેખાતી હોય છે તો તુરંત અહીંયા તેને ઝડપવામાં આવે છે અને સતત આ લોકો અહીં કાર્યરત રહેતા હોય છે જેથી કરીને કોઈ પણ પ્રકારની એવી ગેરકાનૂની પ્રવૃત્તિ કે સમુદ્રમાં કોઈ એવી ચહેલ પહેલ જોવા મળે તો તુરંત કોસ્ટગાર્ડ સતર્ક થઈ જાય છે અને તેને લઈને તુરંત કામગીરી અને કાર્યવાહી પણ કરવામાં આવે છે. અને હવે શરૂ થશે કોસ્ટગાર્ડની જિંદગીની દિલ ધડક સફર જે અમે આપને દર્શાવીશું. સજાગ કોસ્ટગાર્ડના સજાગ જહાજ પર એક આખી રાત વિતાવશે TV9ની ટીમ. આ રોમાંચક સફરનો અનુભવ અવિસ્મરણીય રહો. જોતા રહો સમુદ્રના જાંબાઝો. વર્ષોથી દાણચોરી માટે પંકાયેલો ગુજરાતનો દરિયા કિનારો હવે અહીંયા ડ્રગ્સ ઝડપાવવાની ઘટનાઓ અને આ સાથે જ પાકિસ્તાન તરફથી થતી એવી નાપાક પ્રવૃત્તિઓ પણ અહીંયા થતી હોય છે. પરંતુ દેશનું કોસ્ટગાર્ડ સજાગ છે. ન માત્ર સજાગ પરંતુ હવે તો સજાગ નામના શિપનો પણ ઉમેરો ભારતીય કોસ્ટગાર્ડમાં થઈ ગયો છે. સર્વેલન્સની કામગીરી કરતું આ અત્યાધુનિક જહાજ કે જે હવે કોસ્ટગાર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. અમે અત્યારે એ જ સજાગ પર હાજર છીએ. જી હા, TV9ની ટીમ આવી ગઈ છે સજાગમાં અને અહીં થતી તમામ એ કામગીરી અમે આપને દર્શાવવા જઈ રહ્યા છીએ. અને કોસ્ટગાર્ડની જવાબદારી કે જેને નાપાક પાડોશીથી દેશને બચાવવાનો છે એ કઈ રીતે વધી જાય છે, કઈ રીતે પડકારજનક બને છે, તે તમામ બાબતોથી અમે આજે તમને કરીશું અવગત. ત્યાં હાજર અધિકારી પાસેથી અમે જાણી સજાગ જહાજની કામગીરી.
સજાગ પર સવાર થવાનો રોમાંચ અલગ છે. ભારતીય કોસ્ટગાર્ડ કઈ રીતે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે એના પણ સાક્ષી આજે અમે બની રહ્યા છીએ. મારી સાથે ડીઆઈજી અનિકેત સિંહ જોડાઈ ગયા છે. તેમની પાસેથી જાણીએ કે કઈ રીતનો આ જહાજ પરનો અનુભવ હોય છે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ કઈ રીતે જીવના જોખમે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમની પાસેથી તેમના અનુભવ થકી આપણને એ વધુ જાણવા મળશે. સર, વેલકમ ટू TV9. थैंक यू. सर, हम तो ज़मीन के प्राणी हैं, आप तो पानी में ही रहते हैं, पानी में ही सवार होते हैं. आपकी बदौलत हम यहाँ पर हैं और इंडियन कोस्ट गार्ड की वजह से हम सुरक्षित भी हैं. अभी हमको ये जानना है कि अभी हम सजग पे सवार हैं, किस तरह से ये जहाज की रिस्पॉन्सिबिलिटी है, क्या क्या ऑपरेशंस होते हैं? देखिए, ये एक प्रयास है आपको दिखाने का कि कोस्ट गार्ड की क्या क्या क्षमताएं हैं और किस प्रकार से कोस्ट गार्ड समुद्र में चुनौतियों का सामना करते हुए अपनी ड्यूटी पूरी करता है. जिस जहाज़ पे आप सवार हैं, सजग, ये कोस्ट गार्ड का 105 मीटर लंबा एडवांस्ड ऑफशोर पेट्रोल वेसल क्लास का जहाज है. ये कोस्ट गार्ड के कैपिटल शिप्स में है. काफ़ी मॉडर्न जहाज है, इसमें काफ़ी मॉडर्न गैजेट्स हैं और ये जहाज एक समय में कई प्रकार के रोल अदा करने की क्षमता रखता है. जैसे सर्च एंड रेस्क्यू हो गया, या पॉल्यूशन रिस्पांस हो गया, या एक्सटर्नल फायर फाइटिंग हो गया, किसी दूसरे जहाज में अगर आग लगी है उसको बुझाने का, या किसी कॉन्टैक्ट को करना है और उसको इंटरडिक्ट करना है, इंटरसेप्ट करना है, तो वो काम भी ये जहाज बखूबी करता है. आर्मी, नेवी, एयरफोर्स की बात करें तो वॉर सिचुएशन में वो लोग काम करते हैं. जी. लेकिन कोस्ट गार्ड जो हमेशा सजग रहते हैं जी. और वो अलर्ट रहते हैं, क्योंकि अगर पाकिस्तान की तरफ से अब दूसरे कंट्रीज़ भी, अफ़गानिस्तान, ईरान, तालिबान, ये सब फैक्टर्स भी अब बहुत ज़्यादा अफेक्टेड हो गए हैं. तो उस सिचुएशन में आप किस तरह से अपनी ड्यूटीज़ निभाते हैं? जी, आई एम ग्लैड आपने ये सवाल पूछा. देखिए, करीब 70% काम समुद्र की लॉ इन्फोर्समेंट रिलेटेड ड्यूटीज़ का कोस्ट गार्ड के पास है. आप उसमें एंटी स्मगलिंग ले लीजिए, सर्च एंड रेस्क्यू ले लीजिए, ऑयल स्पिल ले लीजिए, और चेकिंग एनी सस्पिशियस कॉन्टैक्ट, पॉल्यूशन रिस्पांस, सी को सेफ और सिक्योर रखना. करीब 70% जॉब एरिया कोस्ट गार्ड के खाते में आता है, मैं बोलूँगा. तो काफ़ी इसको इम्पोर्टेंस भी दी गई है और एक तरह से ये सारे काम को हमने एक होलिस्टिक तरीके से डिस्चार्ज करने की कोशिश रहती है हमारी. जैसे हमारे प्लेटफॉर्म एक साथ कई सारे काम कर सकते हैं. मैं आपको बताता हूँ कि श्रीलंका के पास जो एक्शन जो एक घटना हुई थी जिसमें ऑयल टैंकर शिप में आग लग गई थी और उसके बाद एक केमिकल शिप में आग लग गई थी, तो हमारे कोस्ट गार्ड के शिप ने जाके वहाँ पे आग भी बुझाई और उसके साथ वो पॉल्यूशन रिस्पांस के लिए भी तैयार थे एकदम. तो सर्च एंड रेस्क्यू हो गया, पॉल्यूशन रिस्पांस हो गया, इंटरसेप्शन हो गया, एक साथ में हमारा एक यूनिट ये सारे काम कर सकता है. સજાગ જહાજની અરબ સાગરમાં હાજરી જ દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. સ્વદેશી બનાવટના સજાગ પર સવાર થવાનો ગર્વ છે. ICGS સજાગ કે જે 3જી શ્રેણીનું 105 મીટર લાંબુ જહાજ છે. આ જહાજમાં 12 અધિકારીઓ અને 90થી 100 જેટલા જવાનો ફરજ બજાવે છે. આ જહાજ પર હાજર રહીને અમે કોસ્ટગાર્ડની એ તમામ કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન જોઈ ગર્વાન્વિત બન્યા. દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન, આ વાત તમે સાંભળી તો બહુ હશે, પણ આજે TV9ની ટીમ આ રેસ્ક્યુ ઓપરેશન કઈ રીતે કન્ડક્ટ કરવામાં આવે છે તેની સાક્ષી બની છે. જી હા, સજગ પર અમે સવાર છીએ અને જોઈ શકાય છે કે કઈ રીતે કોસ્ટ ગાર્ડ દ્વારા પોતાના એર વ્હીકલ થકી રેસ્ક્યુ ઓપરેશનનો જે ડેમો કરવામાં આવી રહ્યો છે, નિર્ભીકતા કોને કહેવાય તે આજે આ દ્રશ્યો સાર્થક કરી રહ્યા છે. દરિયામાં અનેકો જહાજની અવરજવર થતી હોય છે, તેવામાં ક્યારેક આગ જેવી હોનારતોમાં પણ કોસ્ટગાર્ડની કામગીરી મહત્વની બની જાય છે. જેવું નામ એવું કામ. મારી બરાબર પાછળ આપ સાર્થક જહાજ જોઈ રહ્યા છો અને આ પાણીનો મારો એક ડેમોન્સ્ટ્રેશનના ભાગરૂપે બતાવવામાં આવી રહ્યો છે. કોઈ અન્ય જહાજમાં જ્યારે આગ લાગે ત્યારે આગ કઈ રીતે બુઝાવી શકાય તે
અહીં ડેમોન્સ્ટ્રેટ કરવામાં આવી રહ્યું છે. સાર્થકમાંથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. દૂરથી જ જોઈ શકો છો કે જે રીતે પાણીનો જે ફોર્સ છે એ જોઈ શકાય છે, જેથી આગ પર તુરંત કાબુ મેળવી શકાય છે. અજવાળામાં તો ચિત્ર સ્પષ્ટ છે, પણ અંધારું છેતરામણું છે, અને તેવામાં જો કોઈ સંદિગ્ધ પ્રવૃત્તિ આકાર પામે તો સીધું ટાર્ગેટ પર વાર કરવાની તાકાત પણ કોસ્ટગાર્ડ ધરાવે છે. ફાયરિંગ એક્સરસાઇઝનો આ નજારો જ જોઈ લો. થોડી વારમાં જ તમે જે અવાજ સાંભળશો એ પાકિસ્તાનને અને દુશ્મન દેશોને જવાબ આપવા માટે કાફી છે. જી હા, કોસ્ટગાર્ડ કે જે ફાયરિંગની પણ અત્યારે એક્સરસાઇઝ દર્શાવી રહ્યું છે, એનું ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે, માત્ર ને માત્ર એ બતાવવા માટે કે કોસ્ટગાર્ડ કેટલું સક્ષમ છે. જોઈ શકાય છે કે કઈ રીતે એક બાદ એક ફાયરિંગ કરવામાં આવશે. આ ફાયરિંગ માત્ર એક ડેમોન્સ્ટ્રેશનના ભાગરૂપે થઈ રહ્યું છે, હું આપને સ્પષ્ટતા કરી દઉં. પરંતુ આ જ ફાયરિંગ જો દુશ્મન તરફથી કોઈ પણ કનડગત કરવામાં આવશે તો તેને જવાબી કાર્યવાહીના રૂપે પણ કરવામાં આવી શકે છે. તેમની પાસે પણ ઘણા અત્યાધુનિક અને સક્ષમ એવા હથિયારો છે. કોસ્ટગાર્ડ સજ્જ છે. જોઈ શકાય જે અવાજ છે એ દુશ્મન છે અને એ સરહદી કરવાની કોશિશ કરશે તો આ જ અવાજ માટે ભારે સાબિત થઈ. સજાગમાં હાજર 40-60 બોફોર્સ ગન અને 2 12.7 mm ગન તેને વધુ બળવાન બનાવે છે. જોઈ શકાય છે કોસ્ટગાર્ડના જવાનો હાલ રોકેટ લોન્ચરથી ફાયરિંગની અત્યારે તૈયારી કરી રહ્યા છે. આ ફાયરિંગ એટલા માટે કારણ કે દૂરથી કોઈ બોટ દેખાય તો એ બોટ કોની છે, દુશ્મન દેશ તરફથી તો નથી આવીને, અથવા તો કોઈ એવી શંકાસ્પદ ગતિવિધિ કરતી એવી બોટ તો નથી ને, ત્યારે તેને ઓળખવા માટે આ ફાયરિંગ કરવામાં આવે છે. આપને ખાસ દર્શાવી દઈએ કે માત્ર જે પહેલું ફાયરિંગ થતું હોય છે એ માત્ર એ બોટને ઓળખવા માટે થતું હોય છે, કારણ કે તેના પર જે પ્રકાશ પડશે તેના પરથી બોટની ઓળખ થઈ શકે છે. અને જો શંકાસ્પદ લાગે તો પછી આ જ રોકેટ લોન્ચરથી ફાયર કરીને એ બોટને ડિસ્ટ્રોય કરવાની, એટલે કે તેનો સર્વનાશ કરવાની પણ તાકાત આ રોકેટ લોન્ચરમાં છે. કોસ્ટગાર્ડની આ જવાબદારી છે દર્શક મિત્રો, કારણ કે કોસ્ટગાર્ડ માત્ર એક ફરજ નથી નિભાવતો. તો જોઈ શકાય છે જે પ્રકાશ દરિયામાં પડી રહ્યો છે અને આ પ્રકાશથી જ જાણકારી મળી શકશે કે કોઈ શંકાસ્પદ બોટ તો નથી ને, અને જો શંકાસ્પદ બોટ લાગશે તો ફરી વખત ફાયરિંગ કરવામાં આવશે અને જે ટાર્ગેટ હશે તેને ડિસ્ટ્રોય કરવામાં આવશે. અને પછી અમને લઈ જવામાં આવ્યા એ જગ્યાએ જ્યાંથી આ મહાકાય જહાજનું સંચાલન થાય છે. મધદરિયે સજાગ જહાજમાં સવાર TV9ની ટીમ અત્યારે જહાજના દિલ જેને કહેવાય, જેને દિલ કહી શકાય, કારણ કે દિલ ધબકતું હોય તો આખું શરીર બરાબર ચાલે, તેવી જ રીતે જો જહાજનું દિલ એકદમ બરાબર રીતે ધબકતું હોય તો જહાજ સુચારુ રૂપે ચાલી શકે. આ આખી વ્યવસ્થા, આ આખી સિસ્ટમ અમે અત્યારે તમને દર્શાવી રહ્યા છે, જેથી કરીને આ હજારો ટનનું જહાજ એક ચોક્કસ દિશામાં ચાલી શકે છે. જી હા, જે રીતે અહીંયાની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખરેખર કાબિલે તારીફ છે. કઈ રીતે આ આખા જહાજનું સંચાલન થાય છે તે જોવું ખૂબ જ રસપ્રદ છે. એક આખો દિવસ અને રાત કોસ્ટગાર્ડની કામગીરીને જોતા લાગ્યું કે ખરેખર પ્રથમ હરોળમાં રહીને દેશની રક્ષાની કામગીરી કેટલી પડકારજનક છે. સજાગમાં રાત વીતી અને અત્યારનો સૂર્યોદય કોસ્ટગાર્ડની એક ઇન્ટરસેપ્ટર બોટમાં. જી હા, TV9ની ટીમ હવે કોસ્ટગાર્ડની ચાર્લી ઇન્ટરસેપ્ટર બોટમાં હાજર છે. રેસ્ક્યુ માટેનું ખાસ તો મહત્વ હોય છે આ બોટનું, પરંતુ અત્યારે હવે જે સજાગમાં જે પરિસ્થિતિ હતી એનાથી એકદમ અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે. દરિયાના જે તરંગો છે તે વધુ અનુભવાઈ રહ્યા છે. જોઈ શકાય છે કે અહીંયા ઊભા રહેવામાં પણ ક્યાંક તકલીફ થઈ રહી છે અને કોસ્ટગાર્ડ પણ
આ જ પ્રકારની બોટમાં સવાર થઈને જ્યારે રેસ્ક્યુ માટે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિઓ માટે ઇન્ટરસેપ્ટ કરવા માટે પહોંચતા હોય છે ત્યારે તેમના માટે પણ કેટલું કઠિન રહેતું હશે, પડકારજનક રહેતું હશે તે પણ સમજી શકાય છે. હવે TV9ની ટીમ આવી પહોંચી છે જખૌ જેટી પર, જ્યાં અસંખ્ય માછીમારી બોટો અમને જોવા મળી. આ માછીમારોની સુરક્ષા જે કોસ્ટગાર્ડની જવાબદારી છે અને આ જ માછીમારો ઘણીવાર કોસ્ટગાર્ડને કરે છે ખબરદાર. તો લગભગ 1 થી 1.5 કલાકની ચાર્લીમાં સફર કર્યા બાદ અમે જખૌ જેટી પર પહોંચી ગયા છીએ. જખૌ એ વિસ્તાર કે જે પાકિસ્તાનની સરહદને બરાબર અડીને આવ્યો છે અને જ્યારે જળ સીમાની વાત આવે, જેમાં કઈ સીમા કયા દેશની છે તે અસ્પષ્ટ હોય અને તેમાં પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકત વારંવાર કરતું હોય તેવા સમયે કોસ્ટગાર્ડની જવાબદારી ખૂબ જ વધી જાય છે. ખાસ તો માછીમારો કે જે એક સંવેદનશીલ મુદ્દો છે, કારણ કે રાજ્યના માછીમારો કે જે પાકિસ્તાનમાં માછીમારી કરતા પહોંચી જાય છે અને આ માછીમારોની સુરક્ષા પણ કોસ્ટગાર્ડની એક જવાબદારી છે. અહીં મુખ્ય વ્યવસાય જે ખારવા સમાજ છે તેનો માછીમારીનો જ વ્યવસાય હોય છે અને ગુજરાન ચલાવવા માટે પણ તેઓએ ક્યાંક ને ક્યાંક હિંમત દાખવીને પણ દરિયામાં ઉતરવું પડે છે અને ક્યારેક અસમંજસમાં પાકિસ્તાની સરહદમાં પણ તેઓ પહોંચી જતા હોય છે. અને હવે જુઓ આ સર્વશક્તિમાન હોવરક્રાફ્ટને, તેને શો સ્ટોપર કહેવો કે દરિયાનો એવેન્જર, પરંતુ તેની ક્ષમતા અદમ્ય છે. કોસ્ટગાર્ડનું એર કુશન વ્હીકલ, જી હા, આ હોવરક્રાફ્ટ કે જેના પર હવે TV9 ગુજરાતીની ટીમ પહોંચશે અને તેમાં જ સવાર થઈને અમે લોકો જમીની વિસ્તારમાં પણ જઈશું કે જ્યાં આ હોવરક્રાફ્ટ પાણીમાંથી જમીન પર લેન્ડ કરશે. જી હા, આ જ એની વિશેષતા છે, તેની ખાસિયત છે, તેની ક્ષમતા છે. કારણ કે કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે કે જેમાં ભૂભાગનો પણ ઉપયોગ થતો હોય છે. કોસ્ટગાર્ડ આ હવે તમામ મર્યાદાઓથી પર છે. માત્ર કોસ્ટગાર્ડને સાંપડેલો આ સુપર હીરો કે જે ક્રિક વિસ્તાર જેવા સંવેદનશીલ સ્પોટ પર પણ આસાનીથી પહોંચી જાય છે અને તેની સાહસ ગાથા જેટલી વર્ણવીએ એટલી ઓછી છે. 2 હોવરક્રાફ્ટ બરાબર મારી પાછળ છે અને આ કવાયત કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવી રહી છે, જેથી કરીને કોસ્ટગાર્ડની જે જવાબદારી છે તે લોકો સુધી અમે પહોંચાડી શકીએ. અને જોઈ શકાય છે આ આખી જે એક્સરસાઇઝ છે, જે રીતે ફાયરિંગને લઈને પણ જે રીતે કોસ્ટગાર્ડ સજ્જ હોય છે, કારણ કે કોઈ પણ એવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ જ રીતની એક્સરસાઇઝ, આ જ રીતની કાર્યવાહી કોસ્ટગાર્ડ થતી હોય છે. અને કોસ્ટગાર્ડના જવાનો પણ તમામ હથિયારોથી સજ્જ હોય છે, એવા હથિયારો કે જે દુશ્મન દેશના દાંત ખાટા કરવા માટે સક્ષમ છે. અને દેશનું કોસ્ટગાર્ડ આટલું મજબૂત છે, દેશની ફોર્સિસ એટલી મજબૂત છે કે પાકિસ્તાન તરફથી થતી કોઈ પણ એવી ગતિવિધિઓને પહોંચી વળવા માટે પણ કોસ્ટગાર્ડ હવે મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. TV9એ આ હોવરક્રાફ્ટના તમામ ઓપરેશન સિસ્ટમની પણ જાણકારી મેળવી. જે આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે સિસ્ટમ અહીંયા રાખવામાં આવી છે, જેના કારણે આ હોવરને અહીંથી સંચાલિત કરી શકાય છે. અને અહીંયા પણ અત્યાધુનિક સર્વેલન્સ જોઈ શકાય છે અને સંચાર પણ ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ હોવર પર અત્યારે TV9ની ટીમ છે અને આ હોવર કઈ રીતે કામ કરે છે, કોસ્ટગાર્ડ કઈ રીતે કામ કરે છે, તે તમામ માહિતી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. ક્રિક વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર હોય છે, કારણ કે આ જખૌ જે વિસ્તાર છે તે પાકિસ્તાનથી એકદમ નજીકનો વિસ્તાર છે. અને હવે તમે જોશો આ હોવર ક્રાફ્ટ જે જમીન પર જઈ રહ્યું છે, આ સીધા દ્રશ્યો, આખી જે એક્સરસાઇઝ છે કોસ્ટગાર્ડ તરફથી થતી હોય છે તે અમે આપને બતાવી રહ્યા છીએ. આખો આ કીચડવાળો વિસ્તાર છે અને એ જ તો આ હોવરક્રાફ્ટની ખાસિયત છે કે આવા વિસ્તારમાં પણ તે સરળતાથી, એ જ ઝડપ સાથે, એ જ સક્ષમતાથી જઈ શકે છે. કમાન્ડન્ટ મનિક સાથેની વાતચીત દરમિયાન ખ્યાલ આવ્યો કે હોવરક્રાફ્ટ, એરક્રાફ્ટ અને હથિયારોથી સજ્જ કોસ્ટગાર્ડ હવે કેટલું સક્ષમ છે. हमारे पास एकदम से लेटेस्ट इक्विपमेंट हैं, वेपन्स हैं, तो इन दैट सेंस वी हैव बीन प्रोग्रेसिंग एंड वी आर प्रोग्रेसिंग एंड डेफिनेटली वी विल बी प्रोग्रेसिंग.
દિલ ધડક, રોમાંચક, સાહસિક આ શબ્દો આમ જ નથી પ્રયોજાતા આ દરિયાના પ્રહરીઓ માટે. ભારતીય કોસ્ટગાર્ડ કે જે ક્યારેય ઓફ ડ્યુટી નથી, દિવસો સુધી જહાજમાં દરિયો ખેડતા આ સમુદ્રી નાયકો જે કોઈ સંચાર માધ્યમો વિના પરિવારથી દૂર રહે છે, ત્યારે આ સમુદ્ર રક્ષકોને શત શત નમન છે. કેમેરા પર્સન નટવર પરમાર સાથે શિવાની પુરોહિતનો રિપોર્ટ, ICGS અરબ સાગર.